નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના ચાંગોદ લાડોલ રોડ પર હિટ એન્ડ રન અકસ્માતમાં આશાસ્પદ યુવકનું કરુણ મોત. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ચાંગોદથી લાડોલ જતા રોડ પર સનરાઈઝ સ્કૂલ પાસે ગત 12 એપ્રિલની રાત્રે એક ગમખ્વાર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને ટીવીએસ જ્યુપિટર સ્કૂટર સવાર યુવકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ સંજયભાઈ પટેલ તરીકે થઈ છે. તે મૂળ સુભાસર તાલુકો વડનગર જિલ્લા મહેસાણાનો રહેવાસી હતો અને હાલ અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો. અક્ષય જીઆઈડીસીમાં પ્રાઇવેટ નોકરી કરતો હતો. તે ગત રવિવારે સાંજે અમદાવાદથી પોતાના મિત્રનો ટીવીએસ જ્યુપિટર રજિસ્ટર નંબર GJ01YA 6465 લઈને વતન સુભાસર જવા નીકળ્યો હતો. ફરિયાદી જયમીન સંજયભાઈ પટેલે લાડોલ પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે 12 એપ્રિલની રાત્રે આશરે 8:45 વાગ્યે સમયે અક્ષય વિજાપુરથી સુભાસર તરફ જતો હતો, ત્યારે ચાંગોદ લાડોલ રોડ પર સનરાઈઝ સ્કૂલ પાસે અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવીને તેની સાથે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અક્ષયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક વિજાપુર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. પરિવારમાં માત્ર 2 પુત્રો હતા. અક્ષય પરિવારનો નાનકડો અને માતા પિતાનો વહાલસોયો દીકરો હતો. સુભાસર ગામમાં તેના મૃત્યુના સમાચારથી આખો ગામ હિબકે ભરાઈ ગયો છે. માતા પિતાની આંખોમાં આંસુ અને હૃદયમાં અપાર વેદના સાથે પરિવાર આ દુઃખ સહન કરી રહ્યો છે. આ બાબતે લાડોલ પોલીસ સ્ટેશને BNSSની અને મોટર વાહન અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારે પોલીસને અપીલ કરી છે કે અજાણ્યા વાહન ચાલકને જલ્દીથી પકડીને કાયદાની કાર્યવાહી કરવામાં આવે.